છેલ્લા કેટલાય સમયથી મૂડીરોકાણમાં બદલાવ આવ્યો છે। હવે લોકો બેંકોમાં એફડીની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ કરતા થયા છે, જેના કારણે બેંકોની એફડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। એક તરફ બેંકોના વ્યાજ દર નીચા છે, જેના કારણે લોકો ઊંચા વળતરની આશાએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં મૂડીરોકાણને પસંદ કરી રહ્યા છે। આ અંગે નિવૃત્ત બેન્કર પ્રવીણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એફડી અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં ફાયદા અને ગેરફાયદા રહેલા છે, જેને જાણીને જ રોકાણ કરવું રોકાણકારો માટે સલામત રહેશે। સર, આપનો પરિચય આપજો। મારું નામ પ્રવીણસિંહ જાડેજા, હું નિવૃત્ત બેન્કર છું અને બેંકમાં 38 વર્ષની સેવાઓ મેં આપેલી છે। સર, બતાવો કે ખાસ કરીને જે એફડી અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો ડિફરન્ટ ફાયદા ગેરફાયદા શું છે અને લોકો કેમ તેના તરફ આકર્ષી રહ્યા છે? સામાન્ય રીતે લોકો પોતાની બચતો એ બેંકની અંદર એફડીમાં રૂપમાં રાખતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા વખતથી એફડીની અંદર જે વ્યાજનો દર છે એ ઘણો ઘટી ગયો છે અને એની સામે ફુગાવાનો દર ઊંચો હોવાને રીતે વાસ્તવિક રોકાણો ઉપર વળતર જે મળવું જોઈએ મળતું નથી। એને કારણે આજના જે યંગ પેઢી છે એ સામાન્ય રીતે બેંક ડિપોઝિટ કરતાં વધુ વળતર મળતા જે અન્ય માર્ગો છે એ માર્ગે પોતાની બચતનું રોકાણ કરવા માટે હંમેશા વિચારતા હોય છે। મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર આ એક એવા માર્ગો છે કે જેની અંદર સામાન્ય રીતે બેંક ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મળી રહે છે અથવા વધુ વળતર મળે છે, પરંતુ બેંક ડિપોઝિટ એ સૌથી સલામત રોકાણ ગણવામાં આવે છે। સલામતની સાથે સાથે એમાં વળતર ઓછું હોય છે, જ્યારે શેર બજારની અંદર એ ખૂબ જ જોખમી રોકાણ ગણવામાં આવે છે, પણ એમાં વળતર વધારે મળે છે। આ બંનેની વચ્ચેનો રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પોતાની બચતોનું રોકાણ કરવું। મ્યુચ્યુઅલ ફંડ એક એવું ફંડ છે કે જેની અંદર જુદા જુદા વ્યક્તિઓ દ્વારા નાની નાની રકમ જે એકત્રિત કરવામાં આવે એ મોટી રકમ એ એના જે સંચાલકો છે કે જે નિષ્ણાત છે એ લોકો શેર બજારમાં આ રકમોનું રોકાણ કરે અને એના ઉપર જે વળતર મળે એની અંદરથી પોતાનો ખર્ચ બાદ કરી અને બાકીનું વળતર એ એના રોકાણકર્તાઓને મળતું હોય છે। આજની તારીખે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બેંક ડિપોઝિટ ઉપર 6 થી 7% વ્યાજ મળે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ ઉપર આપ 12 થી 15% વળતરની અપેક્ષા રાખી શકો। શેર બજારની અંદર એનાથી વધારે વળતર પણ મળે છે, પણ એ ખૂબ જોખમી છે, એટલે જોખમ ઓછું અને વળતર વધુ એવો એક માર્ગ એ મ્યુચ્યુઅલ ફંડ છે અને એને કારણે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે। હવે જો જોવા જઈએ તો કોઈપણ વ્યક્તિ માટે વળતર એકમાત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ, આપણા નાણાંની સલામતી એ પણ અગત્યની છે અને એટલા માટે દરેક વિચારશીલ વ્યક્તિએ પોતાની બચતોનું રોકાણ એ બેંક એફડી, મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારની અંદર ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ, એનું બેલેન્સ રાખવું જોઈએ અને જેને કારણે એનું જે રિસ્ક છે એ ઓછું થાય, જ્યારે વળતર પૂરતા પ્રમાણમાં મળી રહે। અત્યારના સંજોગોની અંદર બેંક એફડી જનરલી હમણાં જ એક અહેવાલ હતો કે આપણા રાજ્યની અંદર જે બેંકની ડિપોઝિટો છે એમાં 47% ડિપોઝિટો એ સિનિયર સિટીઝન ધરાવે છે, કારણ કે સિનિયર સિટીઝન જોખમ લેવામાં માનતા નથી અથવા લઈ શકે નહીં, એમને ફિક્સ વળતર મળતી સિક્યુરિટીમાં વધારે રસ હોય છે, જ્યારે આપણા રાજ્યના જે યુવાન વયના કર્મચારીઓ છે એ લોકો સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે। ખાસ કરીને એવું કહી શકાય કે બેંકની અંદર જે એફડી હોય છે તે સલામત છે રોકાણ કરેલું? હા, બેંકની અંદર મેં કીધું એ રીતે બેંક એફડી એ રોકાણનો સૌથી સલામત માર્ગ છે। એમાં જોખમ બિલકુલ નથી અથવા તો ખૂબ ઓછું છે અને પણ એની ઉપર મળતા વળતરનો દર ખૂબ ઓછો છે, એટલા માટે લોકો બેંક ડિપોઝિટ સિવાય બીજા માર્ગોએ પોતાના બચતોનું રોકાણ કરતા થયા છે અને એને કારણે બેંક ડિપોઝિટનો જે વધારો થવો જોઈએ એ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યો છે।